અંકલેશ્વરમાં 4 મહિનામાં 6 ચોરીઓને અંજામ આપનાર સિકલી ગેંગની સાગીરતને ઝડપી પાડ્યો હતો. ભરૂચના રીડા ચોર વડોદરાથી તેના સાગીરતને બોલાવી ચોરીને અંજામ આપતા હતા. ભરૂચ પોલીસ દ્વારા ચોરીના વણઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલવા માટે એક્શન પ્લાન બનાવી અમલમાં મૂક્યો હતો. જે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પ્રથમ વિવિધ ચોરીના સ્થળની તપાસ કરી તેની ભૌગોલિક પરિસ્થિતિની ઝીણવટભરી તપાસ કરી હતી અને તેના રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ શરૂ કરી હતી. દરમિયાન એલસીબી પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર કાગડીવાડ ખાતે થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા લાખન ઉર્ફ લંબુ સિકલીગર તેના હનુમાન ટેકરી સોમા તળાવ પાસે વડોદરા ખાતે તેના ઘર જ છે. જે માહિતી આધારે ટીમ વડોદરા પહોંચી હતી અને તેને ઘર કોર્ડન કરી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો અને ભરૂચ ખાતે લઈ આવી હતી, જ્યાં તેની ઉલટ તપાસ શરૂ કરતા તેના હાલ વડોદરા ખાતે રહેતા તેજેન્દ્રસિંહ ઉર્ફ રોહિતસિંહ સરદાર, ભરૂચ કસક ખાતે રહેતા સતવંગસિંહ ઉર્ફ સત્તુ, ગુરુદાનંદસિંહ ટાંક અને અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર સાથે કાગડીવાડ ખાતે થયેલી ચોરીને અંજામ આપ્યો હતો. વધુમાં છેલ્લે 4 મહિનામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં થયેલા 6 ચોરીની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે તેની વિધિવત ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય સાથેની ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી. ભરૂચ કસક ખાતે રહેતા સંતવંગસિંહ ઉર્ફ સત્તુ, ગુરુદાનસિંહ ટાંક સિલગીરી અને ભરૂચ અંકલેશ્વરનો ભૌગોલિક પરિસ્થિતિનો જાણકાર હોવાથી તેને રાત્રિના તેના વડોદરા ખાતે રહેતા સાગીરતોને બોલાવતો હતો અને રાત્રિના 2 બાઇક ઉપર ચારેય અંકલેશ્વર ખાતે અથવા ભરૂચ નીકળતા હતા અને બંધ ઘરને નિશાન બનાવીને દરવાજાનો લોક તોડી ચોરીને અંજામ આપતા હતા.